નમસ્કાર મિત્રો, નોલેજ વર્લ્ડ ચેનલમાં આપનું સ્વાગત છે. માર્ચ ફર્સ્ટ વીક 2026 ગોલ્ડન કરંટ અફેર્સ જીપીએસસીની નવી પેટર્ન મુજબ પ્રિલિમ્સ અને મેન્સ માટે શોર્ટ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર અને એક્સપ્લેનેશન પણ જ પ્રમાણેનું. તો આટલું તો કરી જ નાખજો. ઓનલી 21 ક્વેશ્ચન જ છે અને દર વીકે આપણે લાવવા પ્રયત્ન કરીશું. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 1. રણજી ટ્રોફી 2025-26નું આયોજન ક્યાં થયું હતું અને કોણ વિજેતા થયું હતું અને કોને હરાવીને વિજેતા થયું હતું? આન્સર છે જમ્મુ એન્ડ કાશ્મીર, અને કર્ણાટકને એને પરાજય આપ્યો હતો અને કર્ણાટકના KSCA સ્ટેડિયમમાં રમાયું હતું. આ એ જ છે જે ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે એ. ક્વેશ્ચન 2. છોટા ઉદેપુરમાં દર વર્ષે ક્વાંટનો મેળો ભરાય છે. આ મેળાનું નામ શું છે? તો આન્સર છે ગેરનો મેળો. ક્વેશ્ચન 3. ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત થયા? આન્સર છે પૂર્ણેશભાઈ મોદી, અને જેઠાભાઈ આહિરે રાજીનામું આપ્યું એટલે એમની જગ્યાએ એમની નિયુક્તિ થઈ. ક્વેશ્ચન 4. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 4 માર્ચ. ક્વેશ્ચન 5. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 1 માર્ચ. ક્વેશ્ચન 6. સ્વદેશી હેલિકોપ્ટર LCH લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર કઈ સરકારી માલિકીની કંપનીએ બનાવ્યું છે? આન્સર છે હાલ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. વિશેષતા એ છે કે આ હેલિકોપ્ટર વિશ્વનું એકમાત્ર એવું હેલિકોપ્ટર છે જે 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની ઊંચાઈએ ઉડાન ભરી શકે છે. આ પ્રચંડ હેલિકોપ્ટરની હમણાં દ્રૌપદી મુર્મુ, આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ પણ ઉડાન ભરી હતી. ક્વેશ્ચન 7. GCC એટલે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ભારતે કઈ બાબત માટે હસ્તાક્ષર કર્યા? આન્સર છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA. એની વિગત આ પ્રમાણે છે. ભારત અને GCC દેશોએ FTA માટે વાટાઘાટો આગળ વધારવા સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા. GCC ભારતનો મહત્ત્વનો વેપારી ભાગીદાર છે અને ભારતના વૈશ્વિક વેપારમાં લગભગ 15.42% હિસ્સો ધરાવે છે. GCC દેશોમાં ભારતના આશરે 1 કરોડ લોકો ત્યાં વસવાટ કરે છે, નોકરી કરે છે. અને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે ઈરાન, જે સૌથી મોટું તેલ ઉત્પાદક છે, કે GCC કન્ટ્રીઝમાંથી આપણે તેલ પરચેસ કરીએ છીએ, ઈરાન આ GCCનો સભ્ય નથી. ક્વેશ્ચન 8. તાજેતરમાં ઓડિશાના ચાંદીપુરના દરિયા કિનારે ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેનું નામ શું છે? આન્સર છે VSHORADS વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. વિશેષ માહિતી આ પ્રમાણે છે. આ સિસ્ટમનું નિર્માણ DRDOની વિવિધ પ્રયોગશાળાઓના સંયુક્ત પ્રયત્નોથી કરવામાં આવ્યું છે. વિશ્વ વન્યજીવન દિન 3 માર્ચ. વિશ્વ વન્યજીવન દિન વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે. મહત્ત્વની માહિતી આ પ્રમાણે છે. એનો પ્રસ્તાવ થાઇલેન્ડે 2013માં સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રમાં મૂક્યો હતો અને 2013થી પછી એની શરૂઆત થઈ હતી. 2026ની થીમ ખાસ યાદ રાખી લેજો. મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ કન્ઝર્વિંગ હેલ્થ, હેરિટેજ એન્ડ લાઇવલીહુડ્સ. ઔષધીય અને સુગંધિત છોડ, આરોગ્ય વારસો અને જીવન જરૂરિયાતનું સંરક્ષણ. આ એની થીમ છે જે પરીક્ષામાં ડેફિનેટલી પૂછાવાની સંભાવના છે. ક્વેશ્ચન 10. બ્રાઝિલના એમેઝોન જંગલમાં એક આદિવાસી પ્રજાતિ છે જે સમય, તારીખ, વર્ષ અને કેલેન્ડરની જાણકારી રાખતી નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ આદિવાસી સમૂહનું નામ શું છે? આ આદિવાસી સમૂહનું નામ છે અમેન્ડાવા ટ્રાઇબ્સ. ક્વેશ્ચન 11. ભારત રશિયા પાસેથી કઈ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદીને ડિફેન્સ સિસ્ટમમાં વધારો કરશે? આન્સર છે S-400, જે હાલ હમણાં ઓપરેશન સિંદૂર વખતે આપણે જે વાપરી હતી એ જ S-400 એર ડિફેન્સ સિસ્ટમ. ઓપરેશન સિંદૂર દરમિયાન તેની ઉત્તમ કામગીરી બદલ એમાં વધારો કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 12. S-400 સિસ્ટમનું પૂરું નામ શું છે? આન્સર છે S-400 ટ્રાયમ્ફ. મહત્ત્વની માહિતી. નાટો દેશો તેને SA-21 ગ્રોવલર તરીકે ઓળખે છે. ભારતે રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદી છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે S-400 સિસ્ટમ. બીજા 5 યુનિટ આપણે બીજા ખરીદવા જઈ રહ્યા છીએ. અને એક ખૂબ જ શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ જે આપણે ઓપરેશન સિંદૂરમાં જોઈ લીધું. એક પણ મિસાઇલ્સ પાકિસ્તાની આપણે ઇન્ડિયામાં પડવા ના દીધી આને. ક્વેશ્ચન 13. CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત યુનિવર્સિટી ખાતે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે કયા કાર્યક્રમની 5મી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો? આન્સર છે હર સ્ટાર્ટ કાર્યક્રમ. એટલે આ એક નવું
સ્ટાર્ટઅપ હોય એવી રીતે એનું નામ લેડીઝ માટે હર સ્ટાર્ટ કાર્યક્રમ રાખ્યો છે. મહત્ત્વની માહિતી એ છે કે આ કાર્યક્રમમાં મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. સીએમ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ બદલવામાં આવ્યું. નવું નામ રાખવામાં આવ્યું વિદ્યા ગૌરી નીલકંઠ સભાપુરમ. વિદ્યા ગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક હતા. ક્વેશ્ચન 14. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન ક્યાં થશે? આન્સર છે છત્તીસગઢ ખાતે. ગુજરાતના ક્વેશ્ચન 15. ગુજરાતના સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026ની થીમ શું છે? આન્સર છે ગુજરાત ભારતનું સિલિકોન ગેટવે. આ યાદ રાખી લેજો, આ પૂછાશે ડેફિનેટલી. ગુજરાત ભારતનું સિલિકોન ગેટવે એ ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026ની થીમ છે. ક્વેશ્ચન 16. કર્ણાટકના બેંગ્લોરમાં આવેલ સર્વમ એઆઈ એ કયા 2 નવા લાર્જ લેંગ્વેજ મોડેલ્સ LLMS રજૂ કર્યા? આન્સર છે સર્વમ 30B અને સર્વમ 105B. માહિતી અનુસાર, મહત્ત્વની માહિતી પ્રમાણે 30B અને 105Bનો અર્થ બિલિયન્સ પેરામીટર્સ ધરાવતા મોડેલ્સ છે. આ જાહેરાત વિક્રમ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી હતી. વિક્રમ નામ એ ડૉક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે. આ મોડલ્સ ભારતીય એઆઈ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ વિકાસ દર્શાવે છે. ક્વેશ્ચન 17. આસામમાં ભૂગર્ભ અંડરગ્રાઉન્ડ માછલી મળી આવી, તેનું નામ શું છે? આન્સર છે એનું નામ એ મહત્ત્વની માહિતી નામ આપણે એક જ મિનિટ. ક્વેશ્ચન 17માં એનું નામ છે ગીચક નાકાના. આમાં લખવાનું રહી ગયું છે. ગીચક નાકાના એનું નામ છે. અને આ એ ફ્રેટોફ્રાઇટ પ્રજાતિની માછલી છે. તે ભૂગર્ભમાં જળભંડારોમાં અંડરગ્રાઉન્ડ વોટર્સમાંથી મળી આવે છે. તાજેતરમાં આસામમાં એક ખોદેલા કૂવામાંથી આ માછલી મળી આવી. આ પ્રજાતિઓ નીચેના પાણીના સ્ત્રોતોમાં જીવતી જોવા મળે છે. ક્વેશ્ચન 18. તાજેતરમાં વૈજ્ઞાનિકોને પેસિફિક મહાસાગરમાંથી કયા પ્રકારનો ઓક્સિજન મળ્યો? આન્સર છે ડાર્ક ઓક્સિજન. ડાર્ક ઓક્સિજન એ આ નવી મિસ્ટ્રી પેદા થઈ છે. ડાર્ક ઓક્સિજન એ હવે કયા પ્રકારનો છે વૈજ્ઞાનિકો કન્ફ્યુઝનમાં છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ ઓક્સિજન આપણને પ્રાપ્ત થતો હોય છે. હવે ઊંડા પાણીમાં પણ ડાર્ક ઓક્સિજન મળી આવ્યો છે. ક્વેશ્ચન 19. એંગલોંગ જિંજર એંગલોંગ આદુ પર જીઆઈ ટેગ કયા રાજ્યનો છે? આન્સર છે આસામ. આસામ આ એંગલોંગ જિંજર પર એનો જીઆઈ ટેગ ધરાવે છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. આ ખાસ પ્રકારનું આદુ એ આસામ રાજ્યનું છે અને તેને યુકે લંડનમાં હમણાં નિકાસ કરવામાં આવ્યું છે અને તેની ઓળખ ગુણવત્તા માટે પ્રખ્યાત છે. ક્વેશ્ચન 20. ઇન્ડોનેશિયાએ કેટલા વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો? આન્સર છે 16 વર્ષ સુધી. 16 વર્ષ સુધીના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો. બહુ જરૂરી છે. ક્વેશ્ચન 21. તાજેતરના સમાચાર મુજબ મળેલા શાહેદ ડ્રોન કયા દેશની બનાવટના છે? આન્સર છે ઈરાન. મહત્ત્વની માહિતી. શાહેદ ડ્રોન ઈરાન દ્વારા બનાવવામાં આવે છે. તેનું ઉત્પાદન શાહેદ એક્ટિવેશન ઇન્ડસ્ટ્રી ઈરાન કરે છે. રશિયા યુક્રેન યુદ્ધમાં આ ડ્રોનનો ઉપયોગ થયો છે. ઈરાને આ ડ્રોન રશિયાને પણ પુરવઠો આપ્યો છે. એકચ્યુઅલી આ ડ્રોને અમેરિકા અને ઇઝરાયલનું નાકમાં દમ કરી નાખ્યું, કારણ કે આ ઘણી ખરી બાજી એને ચેન્જ કરી નાખી. કરોડોની મિસાઇલ સામે એક સામાન્ય થોડા નજીવા કિંમતના ડ્રોન, લાખોની કિંમતના ડ્રોન એ ત્યાં આગળ એનું કાઉન્ટર કરવામાં મિસાઇલો નિષ્ફળ રહી છે. તો આ પ્રમાણેના 21 ક્વેશ્ચન્સ હતા. દર વીકે હું મારા તરફથી બેસ્ટ ક્વેશ્ચન, બેસ્ટ સિલેક્ટેડ ગોલ્ડન ક્વેશ્ચન્સ લાવીશ એક્સપ્લેનેશન સાથે. નવી પેટર્ન પ્રમાણે તમે જોયું જશે કે દરેક વસ્તુમાં આપણે મેઇન મુદ્દા હોય એ પણ આપણે કરંટ સાથે કવર કરી લીધા છે. તો નોલેજ વર્લ્ડ ચેનલને તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મોટિવેશન મળે અને કંઈક નવું આગળ ધગશથી કામ કરવાની પ્રેરણા મળે. સપોર્ટ કરવા બદલ આભાર. ચલો, થેન્ક યુ વેરી મચ.